જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. તો ગાઈસ આજ તો 6 વાગે ઘરે આવી ગયો તો 6 વાગે નહીં પણ 4 વાગે. તો હોળી હતી તો પહેલાં તો બધાનો હેપી હોળી. અને ગાઈસ આ બાજુ હોળીના ટાઈમે સૂઈ ગયો અને બહુ ઉઠ્યો ગાઈસ. અને આ બાજુ મમ્મી જો દાળ ભાતનો પ્રોગ્રામ કરે છે. હજુ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હોળી બતાવું અમારે ત્યાંની. અને જમવાનું દાળ ભાત બને અને બના કન્ટિન્યુ બનાવી જો સપોર્ટ કરો તો બધું બતાવો બરાબર. અને આ બાજુ ગાઈસ અશ્વિન અને આ બાજુ મારો ભત્રીજો જો ભત્રીજો હું તો ગાઈસ હો પછી સંજયના ભાઈ કલર લાવ્યો. કલર એક લીલો લાવ્યા છે અને એક જોબલી લીલો ને જોબલી લાવ્યા. આ તો કાલ તો પડતા દારો ને ભાવ શું કહેવાય કાલ પડતા દારો ને તું લાવ ને મારું 5-6 લાયો અને પિચકારી મોટી લાયો એવું તો ને कंटिन्यू बने रहियो. आगे आगे क्या होता है ब्लॉग में देखा जाएगा. तो गाइस અત્યારે આપણે જો બહાર આવીને જોયું તો આ બાજુ ભાઈ સંજય છે ને એ હોળી માતામાં હોળાયો નાખે. આવું કેવું જો મસ્ત હોળી માતા છે ને હું નાખશી અને હોળાયો બનાવી દીધો. શું કહો સંજય? જો ખાસો બનાવ્યો ને અંદર નાખવો પડી હું. શું કહો સંજય? તો હા અને મારા ભાઈ હવે નાખીશ. અત્યારે હાલ ઉઠ્યો. હા નાખીએ આપણે. તું આપણે એકલું નાખીએ હોળી માતા સારું હાલ છે. શું કેવું? હા તો કઈશ આ બધું નાખી દે. અને ચલો આજે ટાઈમ જોવો પડશે ને. હાલ તો હળગાવાનું થતું નહીં. હોળી મુહૂર્ત જોઈને હળગાવવું પડશે. તો હોળી પ્રગટાવવાનું થાય ને કલર લાઈવ બનાય. હોળી પ્રગટાવવાનું થાય ને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો સપોર્ટ કરો. તો ગાઈસ ફાઇનલી આ બાજુ ભાઈ હોળી હળગાવી દીધી અમે. 7 વાગે 7 વાગ્યાનો ટાઈમ થઈ ગયો. તે ગાઈસ દર પર 7 વાગે એટલા વાગે હળગાવીએ. તો ગાઈસ હળગાવી છે ભાઈ અમારા રોહિત. આમ તો ને બધા હળગાવી જ છે પણ અમારા રોહિત બી હળગાવે એટલે આદન હળગાવી દીધું. હોળી ચાલુ કરી દીધું. હજુ કોઈ પબ્લિક આવી નહીં. અમે ખાલી હળગાવી. જેમાં હળગાશે ને ખબર પડશે ને એમ બધું પબ્લિક આવશે. જો બસ આવડી હોળી બનાવી અમે તો. પહેલાં હતા ને ત્યાં બધું ધોકાઈ જતું ને એટલું બધું હોળી આ બધું હળગી જતું અમુક ટાઈમે. એવડી મોટી હોળી કરતા પણ અત્યારે તો આરે બધા થોડી થોડી કરી પણ જે હોય એમાં રાજી રહેવાનું જોવાઈશ. તો જોઈ લીધી અમારા ત્યાંની હોળી ગામડાની દેશી હોળી. અને ગાઈસ આ બાજુ આ બાજુ ભાઈ કનક હોળાયા લઈને આવ્યો. અને કનક 2 શબ્દ કહેવો. જય માતાજી મિત્રો, હોળી હળગી રહી છે. સંજય તારું કેવું? જય માતાજી, હોળી ગાઈસ હળગી જાય. ગાઈસ હવે હોળગી હે ને ફાઇનલી ગાઈસ હોળી હળગી જાય. સંજય નાગે શું કહેવું? જો હોળી હળગી જાય હવે ને ઘરમાં હોળાયું હે ને ઘરમાં હોરાયું પેલું કદી એ લઉં થાય ખબર જે હોય ને એ બધું પાપ બાપ બધું જે ખબર નહીં કન્ટિન્યુ બન્યા રહી ગયો. તો ગાઈસ અત્યારે ફાઇનલી જમવાનો ટાઈમ થયો. તો ગાઈસ આ બાજુ માલપુવા. તો ગાઈસ આ બાજુ માલપુવા છે અને આ બાજુ ભાત બનાવ્યા અને આ બાજુ દાળ બનાવી છે અને આ બાજુ કરી છે અને આ બાજુ ફૂમતારજી ચાલે છે. તો જમી જઈએ પહેલાં 10 એક ઝૂમ કરીને જો એટલે હોળી આપણો હળગો હો. અને અત્યારે આપણે આટલા છીએ જો. તો ગાઈસ ફાઇનલી હોળી દહન થઈ જઈશ અને જમી લીધું. અને આ બાજુ ગાઈસ નાગેશ હવે આરામ કરો. તો સપોર્ટ કરજો. અમારા ત્યાંની હોળી તમે જોઈ લીધી. સબસ્ક્રાઈબ કરી નાખજો. બોલો ભાઈ. તો બસ આશા છે કે આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.